નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં આ પ્રસંગે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા પોલીસ મથક ખાતે વિભાગ ઝઘડિયાના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઇન્સ્પેક્શન નિમિત્તે ઝઘડિયા એપીએમસી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ ઝઘડિયા ટાઉન વિસ્તારમાં રોડ રસ્તા પર વધતા ટ્રાફિકની સમસ્યા તેમજ ચોરીની ઘટનાઓ અંગે પોતાની રજૂઆત કરી હતી। આ તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈને મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાએ યોગ્ય કાર્યવાહી અને જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી। આજે ઝઘડિયા પોસ્ટેમાં વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા, જેમાં આપણે પોલીસનો લોક દરબાર, તે પછી દલિત મહોલ્લા વિઝિટ અને ત્યાં એપીએમસીમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। લોક દરબારમાં સામેલ લોકોમાં સરપંચ, ઝઘડિયાના સરપંચ, માજી સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ હતા, જે ચોરીના બાબતો કે ટાઉનના રોડ રસ્તાઓની હાલતો અને જે ટ્રાફિકના લગતા ઇસ્યુઓ છે આને બાબત ચર્ચા થઈ હતી, જેમાં કઈ તરીકે આપણે ચોક્કસ તરીકે ટ્રાફિકનું મૂવમેન્ટ થાય અને ચોરી જેવી ઘટનાઓ પણ ઓછી થાય, જે બાબત આપણે ચર્ચા કરવામાં આવી હતી। થેન્ક યુ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।